હેલો નમસ્કાર મિત્રો, આજે તારીખ છે 14/11/2025 અને આજે અમારી શાળામાં છે ગણિત વિજ્ઞાન પ્રદર્શન। અમારી શાળાનું નામ છે પીઠાપુરા પ્રાથમિક શાળા અને આજે અમારી કક્ષામાં CRC કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન રાખેલું છે। તો તેમાં અલગ અલગ 5 વિભાગ છે અને તેમાં આજે અલગ અલગ શાળામાંથી અલગ અલગ કૃતિ આવશે। કેવી કૃતિ આવશે, બાળકોમાં અનેરો ઉત્સાહ હશે। તો આપણે આ વિડીયોમાં બન્યા રહેજો અને બાળકો કેવી કૃતિ લાવે છે તે આપણે બાળ વૈજ્ઞાનિકો પાસેથી શીખીશું અને આપણને બધાને જાણવા મળશે। તો આપ સૌ આ વિડીયોમાં બન્યા રહેજો। તમારા મોડેલમાં તમે શું સમજાવવાનું બતાવો। વિદ્યાર્થીઓને 1 સુધી સંખ્યાના ગુસાઅ શોધતા શીખવાડવાનું છે। બતાવો એક નમૂનો એવો બતાવો કેવી રીતે શીખવાડશો। અહીંયા 9 સંખ્યા મૂકેલી છે એટલે આપણે અહીંયા 9 આ સંખ્યા 9 છે તમારે કેવું મૂકવાનું છે મૂકો મૂકો જવું ચાલો 10 હવે આ નાની સંખ્યા છે અને આ મોટી સંખ્યા છે એટલે બરાબર। મોટી સંખ્યામાંથી આ નાની સંખ્યા બાદ કરીશું। હવે આ મોટી સંખ્યા અને આ નાની સંખ્યા થઈ ગઈ। હવે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરીશું। હવે આ 4 સંખ્યા નાની થઈ ગઈ અને 5 મોટી થઈ ગઈ એટલે 5 માંથી આપણે 4 બાદ કરીશું। હવે એક નાની સંખ્યા થઈ ગઈ અને 4 મોટી સંખ્યા થઈ ગઈ એટલે 4 માંથી 1 બાદ કરીશું। જ્યાં સુધી બંને બાજુ સરખી સંખ્યા ના આવે ત્યાં સુધી આપણે બાદ કરીશું। હવે બંને બાજુ સરખી સંખ્યા આવી ગઈ એટલે આપણે અવયવી પાણીની સુધારો કરવા માટે આમાં પ્રક્રિયા કઈ થાય બેટા ખબર છે કે આમાંથી આ ગળું પાણી છે અને આમાં આવ્યા પછી આમાં મોટી કચ્ચીમાં આમાંથી શું થાય એમાં કયો સિદ્ધાંત વિજ્ઞાન શું સમાયેલ છે કેમ આવું શું થાય અરે ચાવડી તો બહુ ન થાય આયુર્વેદિક કહેવાય ને સરસ આવું આપણે ઘેર અત્યારે તો બજારમાં આવો સાબુ લેવા જઈએ તો 100 રૂપિયા 150 રૂપિયા 50 રૂપિયા એવા આવે મોંઘા બહુ આવે ને જ્યારે આપણને ખર્ચ થાય તરબૂચ થાય ચામડીના રોગ થતા હોય ત્યારે આપણે જાતે બનાવેલા સાબુ